ભાજપના બાપની તાકાત નથી કે આને રોકી શકે સાહેબ. આજે હમણાં રાણા સાહેબ કહેતા હતા કે શું કરીશું સાહેબ, પહોંચી જશું. મેં કીધું પહોંચી જશું, સંબોધન કરી દેશું, કારણ કે 10 વાગે આપણે આચારસંહિતા લાગી જાય એટલે પછી હું માઇક લેતો નથી. આપણે કાનૂનનું પાલન કરીએ છીએ અને એટલા માટે ભાજપ વાળાને હિખાડીએ છીએ કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બાકી અમારા વાહન મજબૂત છે, તમારા નથી. તમે 30 વર્ષથી હરામનું ખાઈને હુવાડા થઈ ગયા છો. અમને હજી લાઠીની બીક નથી ને ગોળી આવે ને જનતા માટે તો ખાવા તૈયાર છીએ સાહેબ. મિત્રો, આજે વાત કરવી છે આ ધરતી ઉપરથી. મને ચિંતા એ વાતની નથી કે આ ચૂંટણી કોણ હારશે કે કોણ જીતશે. મિત્રો, આ ચૂંટણી આ એક નાગરિકને ખબર હોવી જોઈએ કે આ ચૂંટણી આપણી છેલ્લી અસ્તિત્વની લડાઈ છે ને સેમી ફાઇનલની ચૂંટણી છે સાહેબ. આ ચૂંટણીઓ નક્કી કરશે કે 2027માં ગાદીએ કોણ બેસશે સાહેબ. આ ચૂંટણીઓ નક્કી કરવાની છે અને હું એટલા માટે કહેવા આવ્યો છું આપને. મને હમણાં રાણા સાહેબ કહેતા હતા, હમણાં પ્રકાશ રાકેશભાઈ બધા કે ઉમેદવારો પણ કહેતા હતા કે અહીંયા સાહેબ ગટરની વ્યવસ્થા છે, નથી, ગટરની સમસ્યા છે, અહીંયા આની સમસ્યા છે, તેની સમસ્યા છે. મિત્રો, સમસ્યા ઢગલાબંધ છે પણ એનું ઉકેલ શું એ કહેવા માટે આજે હું આવ્યો છું. આ સમસ્યાઓ છે ને એ લાવનાર કમળનું બટન છે અને કમળનું બટન આપણા મામાએ પકડી લીધું ને કાકાએ પકડી લીધું ને વેવાઈએ પકડી લીધું ને અહીંયા ડખે ચડ્યા આપણે. સાચું કે નહીં? આ તાલુકા જિલ્લા નગરપાલિકાની મહાનગરપાલિકાની ચૂંટણીમાં જોજો મિત્રો, આપણે જ્યાં મજબૂત નક્કી કરીને બેઠા હોઈએ કે આ વખતે પાડી દેવાના તો આપણા મામાની ટિકિટ બટકાવી દે. ઓરો આય તારી જ્ઞાતિનું કરી નાખ, લે આ 50 લાખ. સાચું કે નહીં? મિત્રો, આજે મારે વાત કરવી છે ભગવાન કૃષ્ણની મહાભારતની એક ટચુકડી વાત કરીને આપને શાનમાં સમજાવવાની હું કોશિશ કરીશ. ભગવાન કૃષ્ણ જયારે અર્જુન મહાભારતના યુદ્ધમાં લડી રહ્યો હતો, ભગવાન કૃષ્ણ સારથી તરીકે હતા. ભગવાન કૃષ્ણ કહેતા આવતા હતા અને અર્જુને બાણ મૂકી દીધા કે મારાથી થાય નહીં. કેમ? તો કે સામે ભીષ્મ પિતા છે, દ્રોણાચાર્ય છે, અશ્વત્થામા છે, મારો ભાઈ કર્ણ છે. ત્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને ઈશારામાં સમજાવ્યું કે બાણ ચલાવ. બાણ નહીં ચલાવે તો તને લાગે છે કે તારા ભાઈ છે ને દાદા છે, પણ એ કૌરવોની પક્ષમાં છે અને તું નહીં ચલાવીશ ને તો તને વિધિ નાખશે. અને તું ચલાવ બાણ, અને એનાથી પણ જો તને એવું થતું હોય તો તને એ સમજાવું કે કંસ છે એ મારો શું થતો હતો. હગો મામો હતો ને એને ધરબી દીધો હોય ને સાહેબ અસત્યના રસ્તે, તો હું આપને કહેવા આવ્યો છું. મને ખબર છે આમાં પણ બહેનો બેઠીને એને વેવાણ ક્યાંક ભાજપમાંથી લડતા હશે. કહેવા આવ્યો છું. ભગવાન કૃષ્ણએ કીધેલું છે, આપણે નહીં. ભગવાન કૃષ્ણએ કીધેલું છે કે સામે પક્ષે અસત્યના રસ્તે સગો મામો પણ હોય ને તો એ આપણો નથી, આપણો નથી ને આપણો નથી ને એટલે ઝાડુમાં બટન દબાવવાનું કહું છું સાહેબ. આ લોકો હમણાં ટેકુડિયું ફેકુડિયું લેતા હતા, તમને ખબર હોય તો 200 મણ મગફળી લીધી, પેલા લીધી ને, અને આપણા વાળા મામા, કાકા, નાના, નાની, વેવાણ, વેવાઈના કારણે ફરીથી કમળનું બટન દબાવ્યું ને તો એ લોકો 125 મણ કરી નાખ્યું. આ બરોબર બોલું છું? ખોટું હોય તો કહેજો. એમાં 75 મણ થવાનું હતું. પછી મને હું હોય છું તો મેં આંદોલનની ધમકી આપી. મેં કીધું આમ આદમી પાર્ટીનો એક નાગરિક રસ્તા ઉપર ઉતરશે જો માત્ર 75 મણ ખરીદાશે, પાછા 2 લાખ ટન વધારીને 125 કરી નાખ્યા. હવે ભાજપ વાળા એવું નક્કી કર્યું છે મિત્રો કે જો આ ચૂંટણીમાં જો આપણે કમળનું બટન દબાવી દે, આ પ્રજા જેને આપણે થાંભલામાં હેરાન કર્યા છે, ગટરમાં હેરાન કર્યા છે, રસ્તામાં હેરાન કર્યા છે, રોડમાં હેરાન કર્યા છે, પોલીસથી અત્યાચાર કરાવડાવ્યા છે,
અને છતાંય જો આ કમળનું બટન દબાઈ દે ને તો આવતી મગફળીની સિઝનમાં માત્ર 40 મણ ખરીદવાની વાત છે. અને આમાં તમે અહીંયા આવ્યા છો એ તો નક્કી કરીને જ આવ્યા છો પરિવર્તનના, પણ આપણા ભાઈબંધો જે ભાજપમાં જેને આવ્યા નથી ને એને કહેવાની જરૂર છે કે ભાઈ પાછો વળજે, નહીં તો હુંકા ભેગું લીલું પડી જાય. બરાબર કે નહીં મિત્રો? આજે હું આ જોઈ રહ્યો છું ગામડાઓના રસ્તા ધૂળની ડમરીઓ ચાલે. હું ગઈકાલે ચોટીલામાં સભાઓ સંબોધન કરતો હતો, અહીંયા લીંબડીમાં હતો, લોકો ખૂબ બેઠા હતા. અને હું જે ગામમાંથી નીકળી રહ્યો હતો એ ગામમાં ધૂળની ડમરીઓ હતી, એટલે મેં ગાડીને ઊભી રખાવી. પાનવાળાની દુકાન હતી, ધૂળની ડમરીઓ નીકળતી હતી. ધૂળ છે મને લાગે છે 25-50 ગ્રામ અંદર જાતી હશે. એટલે મેં કાચમાંથી ઉભો રાખીને મેં કીધું, હું કે વાતાવરણ? તો અમારું ગામ ભાજપનું. સાહેબ, આ ભાજપ વાળાએ કેવી મીઠી મીઠી ગોળીઓ પાઈ હશે. વિચાર કરો કે જેના દીકરો વાંઢો હોય, દીકરી આપતા ન હોય, ગામે ગામ મોટરસાયકલ થી દીકરીઓ શોધવા નીકળે કે મારા દીકરાનો કઈક ઠેકાણો પડી જાય, અને ઈ ભાજપના કારણે વાંઢા છે, તોય પાછા ભાજપનો ઝંડો લઈને નીકળે. ભાજપ કેટલી મોટી કલાકાર છે. તમે જુઓ ગામો છે, આ ચરાવાળામાં તમે નક્કી કરો કેટલા વાંઢા હશે બિચારા. ઘણા ને હા મામા અથડાય આમ બે બાજુથી જતા હોય. અને ભાજપ એટલી મોટી કલાકાર છે ને એના નેતાઓ એટલા મોટા કલાકાર છે, હસતા હોય છે. વાંઢા આપણા કારણે છે ને ઝંડા આપણા જ ફેરે પેજ પ્રમુખ બનાવી દે. હું તો ભાજપનો છું કે મસાલો ખાતો ખાતો, એટલે ઘરનું કર ઘરનું. પણ મિત્રો કહેવાય માંગુ છું, શું કામ કુંવારા દીકરાઓ રહીએ છે? ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે રહીએ છે. આજે કપાસના ભાવ કેટલા છે? કેટલા છે કપાસના ભાવ? 1200 રૂપિયા. યુટ્યુબ ઉપર વિડીયો છે મારા આપણા વડીલનો. ભાઈઓ બહેનો આ કપાસના 1500 રૂપિયા મારા ખેડૂતોને પોસાય નહીં, એના ભાવ 2000 થવા જોઈએ. પ્રધાનમંત્રી બન્યો 900-1200 કરી નાખ્યા. સાચું કે નહીં? 2014 ની વાત કરું છું મિત્રો. 14માં મોટરસાયકલ સ્પ્લેન્ડર છે, મને લાગે 45,000 મળતી હતી, ત્યારે લાખે પહોંચી ગઈ. બધાના ભાવ વધ્યા. હિન્દુસ્તાનનો ખાસ કરીને ગુજરાતના ખેડૂતને ઉપજનો ભાવ ઘટ્યો. તાય કમળ્યું, તાય બટનની આંગળી ત્યાં જાય. ઘણા લોકો એવું કહેતા હતા મારી આંગળી કપાઈ જાય પણ બટન કમળ ઉપર ન જાય. એ ઠેકડા મારીને કમળ માંગે. ક્યાં જાવું મિત્રો, ક્યાં જાવું? મને તો ઘડી ઘડી વિશ્વાસ આવે છે ભગવાનની સામે જોઉં કે આ કોણ છે. અગાડ અહીંયા હોય, પછાડ અહીંયા હોય. વિચાર કરો મિત્રો. આ હવે મને સમજાય છે કે ભગવાન રામ છે ને, એ જયારે રાવણને મારવા ગયા ને ત્યારે વાનરસેના લઈને કેમ ગયા ને, એ હવે સમજાણું મને. મિત્રો આજે મોટી વાત આપને કહું. આજે ઉમેદવારો બધા બેઠા છે, મર્દના ફાડિયા છો. આજે મને આમ આદમી પાર્ટીના મોભી તરીકે, પ્રદેશ અધ્યક્ષ તરીકે ગર્વ થાય છે કે આ મારી સેના છે ને એ કોઈ હનુમાનજીની સેનાથી કમ નથી સાહેબ. આ લોકોના મોબાઈલ ચેક કરો. ભાજપ કોઈને વાલી લાગતી હોય ને મિત્રો તો એની સામે ફોર્મ ભરાવાનું ચૂંટણીમાં, ખબર પડી જાય કે આ કેટલી અસલિયત છે. ફોર્મ ભરાવ્યા આ લોકોએ, બધી જ્ઞાતિના લોકો છે. તમે પૂછો, પેલા ભાજપે નક્કી કર્યું કે આપણા બાપ દીકરા કે વેવાય કે વેવા. હવે સાઢુભાઈ નહીં ચૂંટણીની ટિકિટ અપાવી દે, બીજાને નહીં. બીજાનો વારો જ ન આવવા દે. જોજે ચૂંટણીની ટિકિટો આમ અપાતી હોય ને તો સાંસદો એ ધારાસભ્ય હોય, એનો દીકરો ધારાસભ્ય હોય, ધારાસભ્ય એનો પાછો વેવાય હોય એ જિલ્લા પંચાયતનો સભ્ય હોય ને સાઢુભાઈ હોય તાલુકા પંચાયતમાં લડતો. હવે આપણો તો વારો જ ન આવે. મિત્રો આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું, અરવિંદ કેજરીવાલજીના અમે પ્રદેશના નેતૃત્વ હતા, ગોપાલભાઈને અમે નક્કી કર્યું. મેં કીધું ગોપાલભાઈ તમે ને હું કોણ છીએ? સામાન્ય માણસ છીએ, છતાં પ્રદેશ અધ્યક્ષ ધારાસભ્ય બન્યા. આપણે નક્કી કરી કે 5 થી 8,000 જે યુવાનો છે, મહિલાઓ છે, માતાબેન દીકરીઓ છે ને એને ક્રાંતિકારી બનાવી અને ઈ ગુજરાતમાં પરિવર્તન લાવશે. એ આ છે સાહેબ. હમણાં મને કહેતા હતા કે 22 વર્ષની દીકરી છે ને, કોણ છે? ઉભા થઈ જાઓ. તમે વિચાર કરો, ભાજપને મત આપો તો અમિત શાહ નો દીકરો મોટો થાય, પણ આમ આદમી પાર્ટી જુઓ તમે સાહેબ, આ દીકરી જુઓ કેટલા વર્ષની છે બેટા? 22-23 વર્ષની ઠાકોર સમાજની યુવતી છે. હવે આનાથી મોટો આમ આદમી પાર્ટી સાહેબ શું આપી શકે? વિચાર કરો સંદેશ.
અમે આવા આવા દીકરા દીકરીઓને આગળ કરીએ છીએ જે તમારા સમાજમાંથી આવશે ને તમારું નેતૃત્વ કરશે. ભાજપમાં આટલા બધા ઠાકોર સમાજના નેતા છે, લઈ આવે છે આવી દીકરીઓની ટિકિટો. હાલતું નથી, મંત્રીઓનું નથી હાલતું. મંત્રીઓને પૂછો ને તો કે મુખ્યમંત્રી બિચારો કઈ નથી શકતો, એનું નથી હાલતું. હાચું કે નહીં? એ એમ કે જરા દિલ્હી પૂછી લઉં. અરે શું નમા લાવો તો રાજનીતિમાં કરો છો? રાજનીતિમાં તો મર્દના ફાડિયા હોય સાહેબ. એક હુકમ છૂટે ને ગુજરાતમાં, આખા ગુજરાતમાં ફટાકડા ફૂટે ને એનું નામ મુખ્યમંત્રી કહેવાય. બાકી નમા લાવો, તમે જે ગુજરાતને લૂંટ્યું છે ને, એ ગુજરાત આજની પેઢી છે, યાદ રાખજો. નવી પેઢી જે યંગ જનરેશન આવી રહી છે ને, એ જયારે પુસ્તકો લખશે ને ત્યારે એ કહેશે કે આ ગુજરાતને ભાજપે કઈ રીતે લૂંટ્યું છે સાહેબ. આજે તમે વિચાર કરો તો કહેતો તો એ કઈ ફોર્મ ભરો, એટલે આ લોકોએ ફોર્મ ભર્યું. બધી જ્ઞાતિના છે, એમણે પેલા જ્ઞાતિના આગેવાનથી ફોન કરાવડાવે, તમારી આ દીકરી ફોર્મ ભરે જ આવું કરાય? આ રાજનીતિ ગંદી છે, આ ધંધો ન કરાય. આપડા દીકરા દીકરી એમ કે નાના સાહેબ અમારે તો લડવું છે, ભાઈ અમારે લડવું છે, બેન અમારે લડવું છે. આ ચૂંટણી લડ્યા ને એના ફેમિલીને દબાવે. બોલો, આ ધંધો ન કરાય કે હા તે કરવું તું બધું બૂચમાં રહી મારી લે, અને અમે સેવા કરવા આવીએ તો મારે ધંધો ન કરાય. ઘટિયાઓ 2027 માં બદલવા દો સાહેબ. જો વ્યાજ સાથે વસૂલાત ન કરીએ તો ફટશે અમારી રાજનીતિને સાહેબ. કેટલી હદે સાહેબ આ લોકોને જ્ઞાતિનો આગેવાન, જાતિનો આગેવાન, પછી ધર્મના આગેવાનને પકડ્યા. બાપુનો ફોન છે. બાપુ તો બિચારા સમજી ગયા છે હું ભાજપ છે એટલે બહુ ફોન ન કરે, પણ કરવા ખાતર કરે. થોડી ઘણી જમીન આ તો હોય ટ્રસ્ટોમાં, પણ કરે બિચારા. પછી પોલીસ આવે. ક્યાં છો, ક્યાં છો તમે? તમારી વિરુદ્ધ અરજી આવી છે. હા, અરજી રાતોરાત નીકળી આવે. આ બધાની તપાસો 2027 સરકાર બદલશે ને એટલે દલાલો દલાલિયાઓને પણ જેલમાં નાખવાની સાહેબ ખાતરી આપી છે તમે. અને એમાંથી પણ ન થાય એટલે હું કે ખબર છે, હમણાં એક ઓડિયો વિડીયો આવ્યો હતો. મામો ભાણેજને એમ કે છે 50-80 લાખ લઈ લે, તું આમે જીતવાનું નથી, તારી જિંદગી બનાવી લે. હા, તારી બની ગઈ લાગે. હરામનો રૂપિયો ન ખાય સાહેબ. મર્દનો ફાડ્યો હોય ને એ હરામનો રૂપિયો ન ખાય, ગરીબનો રૂપિયો ન ખાય. એકવાર આપણા વડવાઓને યાદ કરો સાહેબ, ગામનો સરપંચ બનતા હતા તો એના દીકરાને કહેતા હતા કે પંચનો ન ખવાય, અને અત્યારે બ્રિજને બ્રિજ ઉલારી જાય. હમણાં 2 વર્ષનો ટેણીઓ એના મમ્મી પપ્પાના ખોડામાંથી ઉતરી અને નીચે માટી ખાવા માંડ્યું. માટી પછી કપચી ઉપાડી, ડામર ખાવા માંડ્યું. એટલે મમ્મી પપ્પાને ચિંતા થઈ, ડોક્ટર પાસે લઈ ગયા કે આ દીકરો માટી કપચી ડામરે ઉપાડવા માંડ્યો. એટલે ડોક્ટરે ચેક કરીને કીધું આ તો બરોબર છે, આમાં કઈ કરવા જેવું નથી. તો જ્યોતિષ પાસે દેખાડી દઈએ. જ્યોતિષ પાસે ગયા. જ્યોતિષે જોયું તમારું ટેણ્યું, તો કે હા તમારું જ છે, તો કે અમારું જ છે. કુંડળીનું જોઈને કીધું કે માટી ખાધી, તો કે હા. પછી કપચી ઉપાડી, તો કે હા. ડામર ખાધું, તો કે હા. પથ્થર ખાધા, તો કે નેતા બનવાનો પ્રેક્ટિસ કરે છે. મોટો થઈને બ્રિજના બ્રિજ ખાઈ જાય છે ને રોડના રોડ ખાઈ જાય. તમે આ જુઓ, ચરાડવાના કેટલી વખત પાસ થયા છે ને પાછા વયા જાય. બાયપાસ કવાઈ જાય. વિચાર કરો તમે. પણ મિત્રો, કહેવા એ માંગુ છું કે આ પાપનો રૂપિયો છે. તમે જોજો સાહેબ, હું જાહેરમાં કહું છું, હું કર્મના સિદ્ધાંતમાં માનું છું, દાદા હનુમાનજીની સાક્ષીએ કહું છું કે ભગવાને 2 નિયમો એવા બનાવ્યા છે. એક, મૃત્યુ નિશ્ચિત છે, અને બીજું, ટાંકડી જેટલી વસ્તુ સાહેબ ઉપર લઈ જવાની છે નહીં, તો શું કામ મારી ગરીબ પ્રજાના લૂંટીને 200, 500, 1000 કરોડ રૂપિયા બૂચ મારો છો સાહેબ. તમે કલ્પના તો કરો. આ તો ઠીક છે કે ભગવાને એ વ્યવસ્થા ન કરી, નહીં તો હું અહીંયા ચરાડવા આવતો હું ત્યાંથી, એટલે વચ્ચે ફાર્મ હાઉસ ગુમ થઈ જાય. હું પૂછું રાણા સાહેબ ને, સાહેબ આ ફાર્મ હાઉસ ક્યાં ગયો? તો હમણાં પેલા ભાઈ ગયા ઉપર લઈ ગયા. મારું હારું, આ તો ભગવાન છે એટલે હારું છે. બાકી આપણો આ તો આ ડીઠિયા નો આવવા દઈએ આપડા સાહેબ. આપણે આમ આદમી આમ આદમી તો રૂપિયા આવે છે. ચાલો ભાઈ, ઉમેદવારોને પોતાના ખર્ચે બિચારા કરે, નયો પૈસો ક્યાં છે નહીં.
અમે અમારી જાતે ડીઝલ ભરાવીએ છીએ. હમણાં રાણા સાહેબને કહેતો હતો કે રોજ ટાંકી ખાલી થાય છે, રોજના 2-3 વાગે છે. પણ મિત્રો, તમારા માટે આપણે કરી છૂટવું છે, તમારા માટે લડવું છે. જો ભગતસિંહ એવું વિચારત કે મને ફાંસીએ દઈ જા, તું મરી જત, સાહેબ મરવું તો બધાને છે, મરવું બધાને છે, પણ દુનિયા યાદ કરે એવું મોત અમને પસંદ છે સાહેબ. આજે મારા ખેડૂતો પરેશાન હોય, 30-30 વર્ષથી મારી મહિલા માતા બેન દીકરીઓ પરેશાન હોય. સાહેબ તમે કલ્પના કરો, અડધી ગુલામી આવી ગઈ છે. આપણે તમે જ ગામમાં ફરજો, ઉમેદવારો ફરતા હશે, ઘણા લોકો બોલાવે, હંતાઈને બોલાવે. ભાજપના અમુક નેતા હોય, આપણા જ્ઞાતિના મામા કાકા હોય, રસ્તામાં, બેટા હું તારી સાથે છું, પાછળથી હો, આગળથી નહીં, આવું કહે છે. સામેથી નહીં, સામેથી નહીં. એનો મતલબ કે કોકથી ડરે છે, કોકથી ડરે છે. તો મને એક વાત યાદ આવી, મારી મમ્મી જયારે આપણે સુવડાવતા હતા, આ બધી બહેનો દીકરીઓ નાના બાળકને હુવડાવે તો હું કે ખબર, બેટા હોઈ જા, નહીં તો બાઘડો આવશે, કહેતા હતા કે નહીં? એનો મતલબ કે આપણો મામો કાકો નાનો નાની જાહેરમાં નથી આવતા, એ કોઈક બાઘડાથી ડરે છે. આ બરોબર કહું છું? એ બાઘડો કોણ છે ખબર છે? ગામમાં હશે, તાલુકામાં હશે, જિલ્લામાં હશે, રાજ્યમાં હશે. પણ એક વાત મારે કરવી છે કે બાઘડાથી ડરીએ છીએ એનો મતલબ કે 50% આપણે ગુલામી સ્વીકારી લીધી છે. બરાબર કે નહીં? મિત્રો, અમારી ખાનદાની છે, અમે નક્કી કર્યું છે, અમે કોઈ પણ વ્યક્તિ ઉપર નથી જાતા. અમારે સરકારની સિસ્ટમની સામે વાંધો છે તો જાહેરમાં મળીએ તો અમે એને સન્માન આપીએ છીએ. ભાજપના નેતાઓને પણ સન્માન આપીએ છીએ, સારા લોકો છે એને સન્માન આપીએ છીએ, સારું કરે એનો વખાણ પણ કરીએ છીએ. તો રાજનીતિ ખેલદિલી વાળી હોવી જોઈએ. પ્રજા છૂટે અને પ્રજા વડે ચાલે, એનું નામ લોકશાહી છે સાહેબ. 200 વર્ષ અંગ્રેજોએ આપણે રાજ કર્યું, 5000 અંગ્રેજોએ, એમાંય આપણા મામા કાકા ક્યાં ગોઠવાઈ ગયા હતા ને અંગ્રેજોની સાથે, એટલે આપણે ગુલામી કરવી પડી. શેમ અત્યારે ભાજપે ઉપાડ્યું છે. હું એ લોકોને કહેવા એ માંગુ છું કે ઈશુદાન ગઢવી આજે મૃત્યુ પામતો હોય ને કાલે તો આજે મરી જાય. અમારા માટે ઇમ્પોર્ટન્ટ એ નથી, પણ અમારા માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણા વડવાઓએ 200 વર્ષ સુધી લડીને કેટલાય લોકોએ જીવ આપીને લોકશાહી લાવ્યા છે. એને ખતમ ન કરો, એને ખતમ ન કરો. બિનરૂપ કરવું છે. ગઠિયાઓ, તમે કદાચ લાઠી પૈસા આનાથી તમે બિનહરીફ કરાવડાવી તમારા નાગરિકોને, તમારા ઉમેદવારોને જીતાડી શકશો, પણ જીત તો ત્યારે કહેવાય જ્યારે મારા લોકોના દિલમાં તમે વસો, દિલમાં. આજે તમે અહીંયા આવ્યા, તમે રાજી થયા, કિશુદાનભાઈ આવ્યા, ગોપાલભાઈ આવ્યા, ચેતરભાઈ આવ્યા. અમે રૂપાળા છે એટલા માટે તમે અમને પ્રેમ નથી કરતા સાહેબ. જેની સામે બોલવાથી લોકો ડરે છે ને એની સામે મોરે મોરો દઈએ છે ને એટલે તમે અમને પ્રેમ કરો છો. અને આ વાત એટલા માટે કરવી છે મારે ભાજપના નેતાઓને અને લોકોને પણ કરવી છે કે ગુલામી સારી નહીં. આ રીતે તો દેશ ગુલામ બનતા વાર નહીં લાગે. આજે બિનહરીફ કરાવે છે એનો મતલબ એ થયો કે એટલા લોકોના મતદાનનો અધિકાર છીનવાઈ રહ્યો છે. બરોબર કે નહીં? બિનહરીફ થઈ જાય એટલે મતદાન કરવાનું જ ન રહીએ. તો બિનહરીફ આજે આ થઈ છે, પછી તો ધારાસભ્યો બિનહરીફ થશે, પછી તો અદાણી જ આવી જાય, ચાલો મારી કંપનીનો મુખ્યમંત્રી, 2 મહિના મુખ્યમંત્રી એની કંપનીનો, પછી બીજી કંપની આવશે, 2 મહિના મને આપ. સાહેબ તમે જો મીઠાના અગરિયાઓ, એ બિચારા મીઠાના અગરિયાઓનો ખતમ કરી નાખ્યું. ભાજપના નેતાઓ અગરિયા મોટા બની ગયા. સાચું કે નહીં? ખેડૂતો પરેશાન, મહિલાઓ પરેશાન. પણ મિત્રો, 5 કામ મારે એટલા માટે ગણાવવા છે આમ આદમી પાર્ટીના. આજે તમે બધા એમ કહેતા હશે, ઘણા લોકો એમ કહે કે સુદાનભાઈ તમે આવીને ભાષણો તો બહુ મોટા કરી દો, પણ આવીને કરશો શું? આજે મેં મેનિફેસ્ટો પણ અમે જાહેર કર્યો છે, અધિકાર પત્ર તમારો અધિકાર છે, પણ 5 વસ્તુ આપણે ગણાવી છે મિત્રો. આમ આદમી પાર્ટીની પંજાબમાં 4 વર્ષથી આ સરકાર છે. 4 વર્ષ એટલે નાનું બાળક કહેવાય ને. 4 વર્ષની સરકાર છે. ત્યાંના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ ખેડૂત છે. એમણે મીટિંગ બોલાવી, અધિકારીઓને બોલાવ્યા, કલેક્ટરને બોલાવ્યા, ચીફ સેક્રેટરીને બોલાવ્યા, જીબીના અધિકારીઓને બોલાવ્યા અને કીધું તમે કયા સમયે નોકરી કરો છો ભાઈ? એટલે કે અમે 10 થી 6. તો કે 6 વાગે તમે ઘરે વયા જાઓ? તો કે હા. રાત્રે 12 વાગે નથી કરતા ને? તો કે ના. તો કે તો મારો ખેડૂત રાત્રે 2:30 વાગે પાણી વારવા શું કામ જાય?
આનું નામ મુખ્યમંત્રી કહેવાય સાહેબ. અને ઓર્ડર કર્યો કે આવતીકાલનો સૂરજ ઉગે એટલે પંજાબના મારા ખેડૂતોને દિવસે વીજળી આપો, 8 કલાક વીજળી આપો અને ફ્રી વીજળી આપો, ફ્રી. કોઈ મીટરિયા ફીટરિયા ટીસીઓ બીસીઓ કશું નહીં. આનું નામ મુખ્યમંત્રી કહેવાય. કહેવાય કે ન કહેવાય? બીજી વાત એને કીધી સાહેબ, એમણે કીધું કે આ ટેકુડિયું ફેકુડિયું કેવું ચાલે છે. આપણે ખબર છે અહીંયા જેટલા ટેકાના કેન્દ્રો લે છે ને ભાજપના નેતાઓને મળે છે ને એ 2 મહિનામાં 1.5 થી 2 કરોડ કમાય છે ને એટલા માટે ચૂંટણીઓમાં એ નીકળી પડે છે આપણા જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનો. સાંભળજો, એ 1.5 કરોડ રૂપિયા એને ભાજપે વાલી નથી હો, એને તો પેલો ટેકુડિયું કેન્દ્ર વાલું છે કે મારું હારું પકડાઈ દે મને. અત્યારે સાંસદોને ફોન કરી દે, ભાઈ તને ટેકાના કેન્દ્રો આપ્યા તો ખબર નથી, તારા ગામમાંથી એટલા મત નીકળવા જોઈએ, તારા ગામમાંથી આમ નીકળવું જોઈએ, એવી રીતે ધમકીઓ મળે છે એને. ઈ બિચારો 1.5 કરોડમાં શું છે વેચાઈ ગયેલો હોય. કહેવાનો મતલબ ઈ છે કે પંજાબમાં મુખ્યમંત્રી એવું કીધું કે પછી માની લો 50 મણ 100 મણ 200 મણ ખરીદીએ, 400 મણ ખેડૂતને થાય તો પછી વેચવા ક્યાં જાય? એને આદેશ કર્યો સાહેબ, પંજાબમાં જેટલી પણ ઉપજ થાય એ તમામ ટેકાના ભાવે ખરીદવાની, સેમ ડે ખાતામાં જમા કરાવી દેવાની રૂપિયા વ્યવસ્થા પેદા કરી છે. આપણે અહીંયા 3 મહિને આવે ને, 2 મહિને આવે ને. હમણાં નવા જૂનીની સિઝન આવી છે ધિરાણની, ક્યાં આપણી પાસે છે નહીં? સાચું કે નહીં? આજુબાજુ વાળા પાસે 3 લાખ ને 5 લાખ લેશું, 10 દિવસ જમા કરીશું, પાછા ઉપાડીશું અને પાછા એને આપી દેશું. પત્નીના ઘરેણા મૂકીને પણ આપણે લેશું. આ વાત સાચી છે કે નહીં? આ વાત સાચી છે કે નહીં? મિત્રો, આ પરિસ્થિતિ આવી કેમ? ભાજપની ખેડૂત વિરોધી નીતિ. હવે આપણું કપાસનો અહીંયા બધે વાવેતર છે, અત્યારે ખરેખર 2,500 કપાસના ભાવ હોવા જોઈએ. આ અમેરિકાથી ઇમ્પોર્ટ કરવાની ક્યાં જરૂર હતી? ઇમ્પોર્ટ ડ્યુટી 0 કરી નાખી. કોકે કીધું સાહેબ આપણે હારી જશું ચૂંટણીમાં, તક ના એ તો જ્ઞાતિના આગેવાન જે માથા ભારે હોય ને એને ટિકિટ આપી દેજો, લઈ આવશે તાલુકા જિલ્લા નગરપાલિકાની. એવું કીધું. તમને માનવું હોય તમે જોઈ લેજો તમારા ઉમેદવારો. અને બીજી વાત મિત્રો, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. અરવિંદ કેજરીવાલ અને ભગવત માનજીએ ગેરંટી આપી હતી, આપણે 2022માં આપી હતી. આપણું ઉડાડ્યું એટલું ન વાગ્યું. પ્રજા એક થાય તો ભાઈ અમે આવી શકીએ. બાકી તો ઘણા લોકો એમ કહ્યું, સુદાનભાઈ હમણાં જે કાલે હું ચોટીલાથી નીકળતો હતો કાફલા મારો રોકાયો કે સાહેબ ઉભા રહ્યું. સુદાનભાઈ જતા લાગે, સાહેબ ફોટો પડાવો છો, ફોટો પડાવ્યો. પછી મને કે સાહેબ બહુ લડો છો, મજબૂતાઈથી લડો છો, લડતા રહેજો. ખરેખર ખેડૂતોને તમે એક દિવસ ન્યાય અપાવશો. મને લાગ્યું એટલે મેં તમે જોઈ લેજો તમારા ગામમાં આમ આદમીમાં મત પડે. મને કહું હું તો ભાજપના કિસાન સંઘમાં છું. અરે બલીઓ આપણે જ ચડાવે. પણ મિત્રો, તમે સાથ નહીં આપો, તમે જો બૂથ નહીં સંભાળો, તમે જો તમારા મજબૂત યુવાનોને જો જાગૃત લઈ સાથ આપી 2-15 દિવસ 10 દિવસ છે બધું છોડી દેજો, રાત દિવસ ડોર ટુ ડોર જઈને આને નહીં જીતાડો ને તો અમે મજબૂત નહીં થઈએ. અમે મજબૂત નહીં થઈએ ને તો ભાજપ વાળા ડાઘિયાઓ ફરીથી તમને હેરાન કરશે, ફરીથી લૂંટશે. પછી અમે શું કરી શકીએ? હાલો, આપણે 2022માં કીધું હતું કે બહેનોના ખાતામાં 1000 રૂપિયા નખાવીશું. કીધું તું કે નહોતું કીધું? આયા નહીં બેન, સરકાર નો આવી એટલે નો આયા. અને તમે પાછા વેવાણ ભાજપમાં એટલે પાછી વેવાણ ને દીકરી તો હું મામા હું કોંગ્રેસમાં છું. તો કહો કે અહીંયા આપ એક હામથી બેનો થાય. 2 કરોડ ને 32 લાખ મહિલાઓ છે. 2 કરોડ ને 32 લાખમાં મારી માતા શક્તિઓ હાથમાં અંજળની પાણી લઈ અને આમ સૂર્યનારાયણને અધર્યું ચડાવતી એમ ચડાવીને નક્કી કરે કે આ વખતે તો આમ આદમીની મહિલાઓની સરકાર બનાવી છે. કોઈના બાપની તાકાત નથી, તમારા સિવાય કોઈ બનાવી શકે. પણ આપણે એક પેલો વિડીયો છે, ખબર હતો? તમે કોને મત આપો એ કે તમને કઈ પાર્ટી ખબર? એ મને ખબર ન પડે. રમેશભાઈ કે આપી દો. ખબર છે ને? એ મને ખબર ન પડે. તો તમને સારું કામ કરે કોણ કરે એ અમને ખબર ન પડે. રમેશભાઈ કે આપી દો. આ રમેશભાઈ નું હોવાની જરૂર છે ગામડામાં. રમેશભાઈ. પણ મિત્રો, પંજાબની વાત હું કરતો હતો. હમણાં પંજાબનું બજેટ ગયું, 4 વર્ષની સરકાર. આ બેને હમણાં કહેતા હતા એટલે કહી દઉં મિત્રો, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે નક્કી કર્યું, ભગવત માન ને કેજરીવાલજીએ, દરેક મહિલા 18 વર્ષથી ઉપર છે
એવી એસસી સમાજની મહિલાઓના ખાતામાં મહિને 1500 અને બાકીની મહિલાઓના ખાતામાં મહિને 1000 રૂપિયો. એટલે માની લો કે ઘરમાં તમારે 3 થી 4 મહિલા હોય 18 વર્ષથી ઉપરની, તો મિત્રો 6,000 રૂપિયા પડવાના ત્યાં શરૂ થઈ ગયાનું નામ સરકાર કહેવાય. અને આપણે જો મહિલા સશક્તિકરણ કરવું છે, પણ કઈ રીતે? તો મહિલા બહેનોને કચડીને કરવું છે. આ માતા બહેનોના ખાતામાં નાખો 1000 રૂપિયા તમારે સશક્તિકરણ કરવું હોય તો બરોબર કે નહીં ભાઈ? મર્દના પાટિયા તો આનું ચેલેન્જ સ્વીકારો. હમણાં તો નવી ચેલેન્જની રાજનીતિ આવી છે. આ ધારાસભ્યોથી રાજીનામું આપી દો તો હું ચેલેન્જ, ભાઈ અમે રાજીનામા આપવા નથી આવ્યા, અમે તો તમને ભગાડવા માટે આવ્યા છે. ચેલેન્જ કામની હોય, ચેલેન્જ શેની હોય? પ્રજાના ઉત્સવો કરી અને પ્રજાના રૂપિયા બગાડવા એના માટેની ચેલેન્જ ન હોય. તો મિત્રો કહેવા એ માંગુ છું, આ બધા ઉમેદવારો છે, તમારા જ પરિવારમાંથી આવે છે, તમારા જેવા સામાન્ય પરિવારમાંથી આવે છે. કોઈ મુખ્યમંત્રીનો દીકરો નથી. છે ભાઈ? હાથ ઊંચો કરીને મને કહેતા હોય એટલે મને ખબર પડે. છે કોઈ મુખ્યમંત્રીનો દીકરો? કોઈ ધારાસભ્યનો દીકરો? કોઈ સાંસદનો દીકરો? કોઈ મંત્રીનો નહીં ને? તો મિત્રો હિન્દુસ્તાનમાં, ગુજરાતમાં પહેલી વખત આમ આદમી પાર્ટીએ 5266 એવા લોકો ક્રાંતિકારી, કારણ કે દરેક જગ્યાએ ઈશુદાન કે ગોપાલ નહીં હોય, પણ મારે ગોપાલ ને ઈશુદાન ગામે ગામ તૈયાર કરવા છે ને, આ છે ટોળકી આખી. અને એને જીતાડવાની જવાબદારી હું તમારી ઉપર લઈને જાઉં છું મિત્રો. કારણ કે હાથ તમે મજબૂત નહીં કરો તો અમે ચીસો પાડી પાડીને ક્યાં જશું? કહો. અમારે કેનાલે બનાવી છે. હમણાં કહેતા હતા કેનાલમાં, તમને ખબર છે વિધાનસભામાં ગુજરાત સરકારે સ્વીકાર્યું કે કેનાલ કે ઉંદરડા ખાઈ જાય. એમાં એમ ન લખ્યું કે 2 પગવાળા 4 પગવાળા. મિત્રો કેનાલો નથી થતી, સિંચાઈનું પાણી નથી મળતું, આપણે ભાવ નથી પડતા, આપણે લાઈનોમાં ઉપવું પડે, દવા ડુપ્લિકેટ મળે, ખાતરમાં લાઈનોમાં ઉપવું પડે, નેનો બટકાવે, અને પછી ઘણું અડધું ગામ એમ કે અડધું ગામ તો ભાજપનું, ખાતર મળતું નથી. અને ખાતર નથી મળતું કે છોકરી નથી મળતી. તમે વિચાર કરો, 20 વીઘાનો માલિક હોય, આપણે જઈએ માગું નાખવા તો શું કરે દીકરો? તો ખેતી કરે છે. અમારે દીકરી દેવાની ઈચ્છા નથી. અને હમણાં જ પરીક્ષા પાસ કરે પીએસઆઈ ની, તો કે હા લઈ જા, આવું થાય છે કે નથી થતું? મિત્રો પેલા ઉત્તમ ખેતી હતી, મધ્યમ વેપાર ને કનિષ્ઠ નોકરી હતી. અત્યારે આ સિસ્ટમ ભાજપે બગાડી નાખી છે, આપણી સમાજ વ્યવસ્થા બગાડી નાખી છે. મિત્રો છેલ્લી વાત કરી દઉં, કારણ કે મારે 10 વાગે પૂરું કરી દેવું પડે. છેલ્લી વાત કરી દઉં, તમે યુટ્યુબમાં અમેરિકાના ખેડૂતોને 54 લાખ રૂપિયા સબસિડી સરકાર આપે છે. ઇઝરાયલના ખેડૂતો જોઈ લ્યો, દરેક ખેડૂતોના ગામડા જોઈ લો સાહેબ. આલિશાન ગામ હોય, બે બાજુ રોડ રસ્તા હોય, ધૂળની એક ડમરીની વાત ક્યાં કરો, ધૂળ રજ મળે નહીં એવી વ્યવસ્થા હોય, સ્વચ્છ ગામ હોય, બંગલા હોય, ખેડૂતના ગાડી હોય, કોમ્પ્યુટર હોય, લેપટોપ હોય. અને બધા જ જેમ મોટા અધિકારીને દીકરી આપે એના કરતા ખેડૂતને વધારે દીકરી આપવા માટે ત્યાં લાઈનો લાગી છે. આવી વ્યવસ્થા જો કરવી હોય તો એકવાર આમ આદમી પાર્ટીને ઝાડુને લાવજો, ખાવાનો ફેરવજો. બાકી સાહેબ આપણે વાંઢા ઓથડા હે અને ખબર નહીં રહે કે વાંઢા વાના કાણે છે. બરાબર કે નહીં? તો છેલ્લે 1 મિનિટ રહી છે, હું તમારી પાસેથી બધા ઉમેદવારો જરા ઉભા થઈ જાઓ. ઉમેદવારો બધા ઉભા થઈ જાઓ. આ બધા ઉમેદવારોના મિત્રો આ ખાલી નિમિત્ત છે. તમે ચૂંટણી લડો છો અને તમે ભાજપની તાનાશાહી સામે ચૂંટણી લડો છો, ભાજપની ખેડૂત વિરોધી નીતિ સામે ચૂંટણી લડો છો, ભાજપની અત્યાચારવાળી નીતિ સામે ચૂંટણી લડો છો અને લોકતંત્ર બચાવવા માટેની ચૂંટણી લડો છો. જો આજે પણ જો ભાજપ જીતવા માંડ્યું તો સાહેબ કાલે કોઈ ઉમેદવારનું ઉભો જ નહીં રાખે. આ વખતે 50 લાખ ને 80 લાખના સોદા પડે છે. પછી એ લોકો 5 વર્ષ બીજા લૂંટશે અને પછી તો 5-5 કરોડ આપશે. પછી સુદાનભાઈ ક્યાં પકડવા જાય કે તું જાતો નહીં હો? સાચું કે નહીં? અને અત્યારે મારું મનુષ્યનું તમને ખબર છે ને? તો આ બધા ઉમેદવારો છે. મને હાથ ખાલી ઊંચો કરીને કહેજો 10-10 મત તમારે નખાવાના છે. મને ખબર તમે નખાવી શકો. આ બહેનો તો 25-25 મત નખાવી શકે. હા, અને આ બહેનો તો પાછી ઓળખાણો કેવી કાઢે ખબર? તમે બેની કે તમે હું ધાંગધ્રાની, તો કે તો આપણે બે બેનું, તો કેમ તમે ધાંગધ્રા? નહીં, મામે ધાંગધ્રા નહીં, ધાંગધ્રાની ઘંટી અમારા ઘરમાં છે.
આમ કરીને 25 મત નખાવી શકે એમ છે. એટલે મારી વિનંતી છે, હાથ ઊંચો કરીને મને વચન આપો, 10-10 મત નખાવશો? એટલે અડધા મત હજી અડધા હાથ ઊંચા નથી થતા, મને ડાઉટ લાગે છે કઈ. બોલો 10-10 મત નખાવશો? પાકો? બોલો ભારત માતા કી ઇન્કલાબ, જય જવાન.